વિદ્યાર્થીઓ, આજે આપણે પેજ નંબર 31 પર આપેલી પ્રવૃત્તિઓ કરીએ. પહેલો પ્રશ્ન છે, સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. સર્કલ અરાઉન્ડ ધ સિમિલર લેટર્સ. આ જે લેટર્સ આપેલા છે એકવાર વાંચી જઈએ. નહીં, કઈ, ભઈ, નહીં, રઈ, બઈ, સઈ, નહીં, હઈ, ચઈ, નહીં, મઈ, નહીં. હવે આ બધામાં જે નહીં આપ્યું છે, ઉદાહરણ સ્વરૂપ બે નહીંને સર્કલ કરેલું છે, એટલે કે આપણે સમાન અક્ષરો કયા આમાં જોવાના છે? નહીં. નહીં આમાં 2 વખત કરેલું છે. હવે આગળ જોઈએ તો અહીંયા પણ નહીં છે, એને તમે સર્કલ કરશો. આગળ છે નહીં, ત્યાં પણ સર્કલ કરીશું અને છેલ્લે પણ નહીં આપેલું છે ત્યાં સર્કલ કરીશું. એટલે કે 2 આપેલા છે અને 3 નહીં ઉપર તમારે સર્કલ કરવાનું છે. એટલે એક જ લેટર્સ 5 વખત છે અહીંયા, એને આપણે સર્કલ કરીશું 3ને. બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દ પૂરા કરો. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ ધ કરેક્ટ લેટર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. પહેલું છે ત્ર, ખાલી જગ્યા ત્ર. ઓપ્શન્સ આપેલા છે બઈ, ચઈ. જેમ કે બઈ ત્ર, તો એવો કોઈ મિનિંગફુલ વર્ડ થતો નથી, એટલે ચઈ. ચૈત્ર, જે ગુજરાતીમાં મહિનાનું નામ છે. આ ઉદાહરણ સ્વરૂપ આપેલું છે. હવે બીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા ભ, વ. કૌંસમાં આપેલું છે ગઈ, વઈ. હવે અહીંયા આપણે જો ગઈ મૂકીએ તો ગઈ ભવ નહીં, વૈભવ. શબ્દ થાય છે વૈભવ, એટલે લક્ઝરિયસ. વૈભવ. ત્રીજો ખાલી જગ્યા છે ઘે, ખાલી જગ્યા યા. રઈ કે નહીં આવશે? તો રઈ. ઘે રૈયા, ઘેરૈયા. ચોથો શબ્દ છે ખાલી જગ્યા યારી. હવે બ્રેકેટમાં ઓપ્શન્સ છે કઈ, તઈ. તૈયારી. તૈયારી એટલે રેડી. તૈયારી એટલે રેડીનેસ થાય. ક્વેશ્ચન 3 છે અ, બઈને બઈ સાથે જોડો. જોઈન બઈ વિથ બઈ. હવે વચ્ચે જે સર્કલમાં બઈ લખેલું છે અને આજુબાજુ બધા અલગ અલગ લેટર્સ આપેલા છે. ઉદાહરણ સ્વરૂપ લાલ એરો તમે જોઈ શકો જ્યાં બઈ છે. એવી રીતે આપણે પણ પેન્સિલથી તમારે એરો દ્વારા બઈ શોધીને લખવાનું છે. હવે બધા લેટર્સ હું એકવાર વાંચી જાઉં. ભઈ, થઈ, બઈ, ખઈ, બઈ, નહીં, બઈ, ક્ષય, બઈ, તઈ, રઈ. અહીંયા જે આપણે ઉચ્ચાર કરવાનો મુખ્ય હેતુ છે કે તમારે ઉચ્ચાર મૂળાક્ષર સાથે અહીંની માત્રા સાથે બોલવાનો મુહાવરો થાય, પ્રેક્ટિસ થાય. હવે અહીંયા ઉદાહરણ સ્વરૂપે એક આપ્યું છે. હવે બીજું જોઈએ, બઈ નીચે છે, એટલે તમારે અહીંયા લીટી પેન્સિલથી અહીંયા લીટી દોરીને જોઈન કરવાનો છે. બીજો બઈ છે આ અહીંયા. આગળ એક છોડીને બઈ છે અને અહીંયા, એટલે કુલ આપણે ગણીએ તો એક ઉદાહરણ સ્વરૂપ આપ્યું છે 2, 3, 4, 5. 5 વખત તમને બઈ જોવા રિપીટ થાય છે. હવે બ, થઈ. થઈને થઈ સાથે જોડો. અહીંયા આપણે બઈ જોડ્યું છે, અહીંયા એવી જ રીતે થઈ જોડવાનું છે. થઈ એક વખત અહીંયા જોડેલું છે. આગળ જે લેટર્સ જોઈ લઈએ. તઈ, થઈ, લઈ, થઈ, વઈ, ક્ષય, થઈ, જ્ઞય, કઈ, થઈ, છઈ, જઈ. હવે આપણે અહીંયા થઈ જોડીએ. અહીંયા થઈ છે, અહીંયા થઈ છે, થઈ. એટલે ઉદાહરણ સ્વરૂપે એક આપ્યું છે, બીજું, ત્રીજું, ચોથું ને 5. એટલે 5 વખત થઈ થાય છે. તમારે 4 વખત જોડવાના છે. પ્રશ્ન 4 જોઈએ. ચિત્રોને તેમના શબ્દો સાથે જોડો. જોઈન ધ પિક્ચર્સ વિથ ધેર વર્ડ્સ. ચિત્ર આપેલા છે. અહીંયા તમે જોઈ શકો વૈદ છે એ દવા તપાસી રહ્યા છે.
જે આપણે પેશન્ટ કહીએ એને. તો વૈદ શબ્દ વૈદ સાથે જોડેલું છે. આગળ ચિત્ર છે પપૈયા, પપૈયું. કોઇન્સ સિક્કા, જે પૈસા કહીએ. અને અહીંયા જે સ્વિમર બતાવ્યું છે તૈરાક. હવે શબ્દો જે લખેલા છે એ વાંચીએ. પપૈયું, તૈરાક, વૈદ, પૈસા. જેમ કે ઉદાહરણ સ્વરૂપ વૈદના ચિત્રને વૈદ શબ્દ સાથે જોડેલો છે. આગળ ચિત્ર છે પપૈયાનું. તો પપૈયું પહેલા ક્રમમાં આપેલું છે, એને આપણે પેન્સિલ ને સ્કેલના મદદથી તમારે ડ્રો કરવાનું છે. ચિત્ર છે પૈસા, સિક્કા, કોઈન, જેને અહીંયા આપ્યું છે પૈસા શબ્દ. છેલ્લો શબ્દ છે પૈસા. ચિત્રને શબ્દ સાથે જોડીશું. છેલ્લું ચિત્ર છે સ્વિમરનું, એટલે કે આપણે ગુજરાતીમાં એને તૈરાક કહીએ. બીજા ક્રમનું શબ્દ છે. ચિત્રને શબ્દ સાથે જોડીશું તૈરાક. તો વિદ્યાર્થીઓ, તમારે ધ્યાનથી પ્રેક્ટિસ કરીને આને પૂર્ણ કરવાનું.